એસએમડીસીના સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન આમરા ગ્રામ પંચાયત દિલીપભાઈ રાઠોડ. સ્પીચ આપ. પેલા ભારત માતા કી પેલા તો 15મી ઓગસ્ટ અને આ 80માં સ્વતંત્રતા દિવસની આપ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથીઓ, આ આઝાદીનો આજે આપણો સ્વતંત્ર દિવસ છે અને સ્વતંત્રતા દિવસના અનેક ક્રાંતિકારીઓએ મહાપુરુષોએ પોતાના બલિદાનો આપ્યા છે દેશ માટે, આ દેશને આઝાદ કરવા માટે. એટલે આઝાદી આપણને પહેલા તો કોઈ ભીખમાં નથી મળી, એ આપણે યાદ રાખવાનું છે. 23 વર્ષની ઉંમરે શહીદ આઝમ સરદાર ભગતસિંહ જેવા યુવાનો આ દેશ માટે ફાંસીના માચડે ચડવા માટે રાજી થઈ જાય કે હું જઈશ ત્યારે બીજા 100 ભગતસિંહ જન્મશે. એવા વિચાર એના, એવા વિચારધારા અને એવા લોકો જ્યારે આ દેશ માટે, આ દેશની ધરતી માટે જ્યારે શહીદ થઈ જાય ને દેશને આઝાદ કરાવવા માટે, ત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે આપણે ક્યારેય પણ નાત જાતના વાડામાં પડવાનું નથી. સાથીઓ, ક્રાંતિકારીઓની વાત કરીએ અને આપણે શહીદ આઝમ ભગતસિંહને ના યાદ કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણે એવું લાગે કે સ્વતંત્રતાના ઇતિહાસમાં એક મહત્વનું પાનું એક અધૂરું રહી ગયું હોય. સરદાર ભગતસિંહજીને જ્યારે ફાંસીનો સમય થઈ ગયો હતો ને ત્યારે જેલર આવ્યા. જેલર કે ચાલો સમય થઈ ગયો છે. ત્યારે શહીદ આઝમ ભગતસિંહે કીધું હતું કે रुको, अभी एक क्रांतिकारी एक दूसरे क्रांतिकारी से भेंट हो रही है. सरदार भगतसिंह ત્યારે લેનિનનું પુસ્તક વાંચતા હતા અને આ એક વાક્ય નથી, આ એક વિચારધારા છે. લેનિન પણ ક્રાંતિકારી હતા અને આ જેલમાં એની પુસ્તક વાંચતા. એ વિચાર કેવા છે, વિચાર કરો કે એ જેલરને કહેતા કે મેં ઓલી પુસ્તક મંગાવી હતી, આવી કે નહીં, ઓલો કઈ તારો વિષય નથી. એ કે મારે પુસ્તકનું કામ છે, હું તારે મારી વિચારધારા જ આખી અલગ છે. અને આ તમામ લોકો, તમામ સ્ટુડન્ટો છો, વિદ્યાર્થીઓ છો, એટલે હું આ તમામ લોકોને એક ખાસ યાદ રાખજો. એક વાત કહેવા માંગુ છું કે આજથી લગભગ 70,000 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર, સાહેબ, આ પૃથ્વીના એક ગોળા ઉપર આફ્રિકાના એક ખૂણેથી આદિમાનવના લોકોનો જન્મ થયો અને એ પછી આખી પૃથ્વીના ગોળા ઉપર વસવાનું શરૂ કર્યું. ત્યારે ના નાત હતી, ના જાતિ હતી, ના ધર્મ હતું, ના પરગોળા હતા, કાંઈ કોઈ વસ્તુ નહોતી. આપણે જે માનવ તરીકે આપણે રહીએ છીએ ને એ પણ નહોતું. આ બધું આપણે પછી, ત્યારબાદ હું તમને કહું તો આજથી લગભગ 12,000 વર્ષ પહેલા ખેતીનો શોધ થઈ આ પૃથ્વી ઉપર અને ત્યાર પછી વર્ગ વિભાજન થયું, વર્ગો બન્યા અને ત્યાર પછી આપણે જ લોકોએ જાતિઓ બનાવી, જ્ઞાતિઓ બનાવી, ધર્મો બનાવ્યા. જાતિની એટલા માટે વારંવાર વાત કરું છું, ઉલ્લેખ કરું છું ધર્મોનો, કે આપણે કોમી એકતા બનાવીને રાખવાની છે સાહેબ. ખાસ આ દેશ કોમી એકતાથી જ બંધાયેલો રહેશે. જ્યારે સમાજની આપણે વાત કરીએ કે આ સમાજ ઉપર અત્યારે અમુક મૂડીવાદીઓ ઘર કરી બેઠા છે. અમુક ફૂલ પૈસાદાર લોકો આ દેશને તોડવાની કોશિશો કરી રહ્યા છે. પણ આ સમાજ, આપણે એમ કહીએ સમાજ તો કયો સમાજ? દલિત સમાજ, સતવારા સમાજ કે ક્ષત્રિય સમાજ? જ્યારે સરદાર ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકર જ્યારે સમાજની વાત કરતા હતા ને ત્યારે માનવ સમાજની વાત કરતા હતા. માનવ સમાજની, એટલે માનવ સમાજને આપણે કઈ રીતના બચાવવો, માનવતા આપણે કઈ રીતના રાખવી. અને બીજું ખાસ એક કહું છું કે આપણે આ દેશમાં એક દિવસ પૂરતો આપણે સ્વતંત્રતા દિવસ નથી મનાવવાનો. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, આપણે હંમેશા 26મી જાન્યુઆરી હોય ત્યારે આપણે આપણું બંધારણ બન્યું એ દિવસ આપણે ઉજવતા. આજે આ સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ, પણ અન્યાય સામે બોલવું એ પણ દેશભક્તિ છે. અત્યાચાર સામે અવાજ ઉઠાવવો એ પણ દેશભક્તિ છે. પ્રશ્નો કરવા, ખોટું થતું હોય ત્યાં પ્રશ્નો કરવા. તમામ યુવાઓ છો, તમે જ આ દેશનું ભવિષ્ય છો, એટલા માટે હું તમારા વચ્ચે આ વાત મૂકવા આવ્યો છું કે તમે તમારા વિસ્તારમાં, તમારા ગામમાં, તમારા જિલ્લામાં તમારા નજરની સામે કંઈ પણ ખોટું થતું હોય અને તમે મૌન રહ્યો તો એ મૌન પણ અત્યાચારને આપેલું એક પ્રકારનું સમર્થન છે. તમે પણ સમર્થનના ભાગીદાર છો અત્યાચારના. ક્યાંય પણ ખોટું થતું હોય
ખોટું થતું હોય, અત્યાચાર થતું હોય, શોષણ થતું હોય ત્યાં અવાજ ઉઠાવો, એ પણ એક પ્રકારની દેશભક્તિ. આ બહેનો આપણી આ ભાઈઓ બધા આપણા આ દેશનું ભવિષ્ય છે, આપણા ગામનું, આપણા જિલ્લાનું અને આ ભારતનું. તમારા વિચાર એવા હોવા જોઈએ. આપણે ન જ્ઞાતિ જાતિના વાડામાં બટવાનું, ના ધર્મમાં બટવાનું. ધર્મ તો અહીંયા આવીને આપણે બધા જ બનાવ્યા છે. પહેલા તો માનવ બનો. સાથે શિક્ષકો, તમામ શિક્ષકોએ, પ્રિન્સિપલ શ્રી, આ બધિયાણી સાહેબ, તમામ લોકોએ મને સાંભળ્યો. આભાર ખૂબ ખૂબ. જય હિન્દ, જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ.